નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। પંચમહાલ શહેરાના મોરવા રેણા પંથકમાં માવઠો, રવિ પાક પર સંકટ તોળાતા ખેડૂતો ચિંતાતુર બન્યા। મેડમ પ્રૂફ વગર બ્લેમ કરે છે। નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત જોવા મળ્યો। વડોદરામાં ડભોઈ રોડ પર હનુમાન ટેકરીના મકાનમાંથી ચોરી કરનારા 2 આરોપી ઝડપાયા। જામનગર નજીક ડબલ સવારી બાઇક અને બોલેરો પિકઅપ વેન વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર તરુણનું અંતરિયાળ મોત થયું, અન્ય એકને ઈજા થઈ। જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસ ગુનો નોંધાયો। જામનગરના બાલમભડી ગામમાં રહેતા ખેડૂત યુવાન પર જમીનના પ્રશ્ને હુમલો થયો, 4 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરા હાલોલ રોડ પર જરૂર નજીક ટ્રકમાં આગ લાગતા ચક્કા જામ થયો। જામનગર જોડિયા નજીક ઇંગ્લિશ દારૂના માતબાર જથ્થા સાથે 2 શખ્સોને એલસીબીએ પકડ્યા, 8.64 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। જામનગરની જીજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ આઈટીઆઈમાં ફરજ બજાવતા પતિનો શારીરિક માનસિક ત્રાસ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી કરવામાં આવી। સુરેન્દ્રનગર સાયલાના મોટા કેરાળામાં ખનીજ વિભાગના દરોડા, બ્લેક ટ્રેપની ખાણમાં ચાલતી મોટી ખનીજ ચોરી ઝડપાઈ। આણંદના કનીજ ગામના ખેડૂત સાથે પીએમ કિસાન યોજનાના નામે ₹2.89 લાખની ઠગાઈ થઈ। વડોદરામાં ભારતમાળા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ભંગોળાતા વૃદ્ધાનું મોત થયું। જૂનાગઢ ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ જોવા મળ્યા। વડોદરામાં પાઇનેપલ ખરીદવા માટે લારી પર ઊભી રહેલી સમાજ સેવિકાનું 2 વ્હીલર પર લટકાવેલું પર્સ લઈને રિક્ષા ચાલક ફરાર થયો। ગાંધીનગરમાં આરટીઓ સામે ધમધમતા ગેરકાયદે ડ્રાઇવિંગ ટ્રેક પર બુલડોઝર ફરી વળ્યું। સુરતમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં દીવા તળે અંધારા જેવો ઘાટ, પાલિકાની ગંભીર બેદરકારીથી કેટલાક પ્લોટ બન્યા ઉકરડા। આણંદમાં ડાકોર બ્રિજ નીચેથી કારમાંથી 630 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા। ગાંધીનગરમાં ગેરકાયદે લેબર કોલોની 9 ગોડાઉનો તોડી પડાયા। રાજકોટમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી ₹28.50 લાખની છેતરપિંડી કરાઈ। અમદાવાદમાં પાણીના બિલ માટે કમિટી મેમ્બરના ત્રાસથી યુવકનો આપઘાત જોવા મળ્યો। વડોદરામાં ડ્રગ્સ માફિયાનો ગાઈડ બનેલો એસઓજીનો એએસઆઈ લક્ષ્મી 4 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો। વડોદરામાં યુનિવર્સિટીના આર્કોઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે। મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ, વડોદરામાં નામ ઉમેરવા, કાઢવા કે સુધારણા માટે 58 અરજીઓ કરાઈ।